નમસ્કાર, એશિયન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે જોવા જઈએ તો પાક નુકસાની બદલ 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. હાલમાં ગુજરાતના ખેડૂતોને જોવા જઈએ તો સૌથી મોટી મુશ્કેલીમાં છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકના ભારે નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે ₹10,000 કરોડની જોવા જઈએ તો રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે 9 નવેમ્બરથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ₹15,000 કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી કરશે. ભૂપેન્દ્ર પટેલ જોવા જઈએ તો એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. જણાવીએ કે રાજ્યમાં કમોસમી વરસાદને લીધે 42 લાખ હેક્ટરમાં જોવા જઈએ તો 16,000 જેટલા ગામોમાં વરસાદથી નુકસાન થયું છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય તેવા પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે મેં મારા સાથી મંત્રીને જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે જોવા જઈએ પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિની જાણ મેળવી હતી.